ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે ધોરણ 2 વિષય છે હિન્દી। હિન્દીની અંદર ગયા લેક્ચરમાં આપણે જોઈ ગયા હતા કે વ્યંજન મૂળાક્ષરો આપણે ક સે સ્ર સુધી ક સે સ્ર તક આપણે જોઈ ગયા, વાંચતા પણ ગયા, સાથે સાથે લખતા પણ ગયા। અહીંયા આપેલું છે પેજ નંબર 8 ઉપર, તમારી બુકની અંદર પેજ નંબર 8 ઉપર આપેલું છે। તો અહીંયા જુઓ, पढ़ो और लिखो, पढ़ो और रंग पूरो, पढ़ो और रंग पूरो, वाँचो अने रंग पूरो, वाँचो अने रंग पूरो। तो अहींया शुं करवानुं छे आपणे, अहींया शानुं चित्र आपेलुं छे, अनार, अनार से अनार से જોવા મળે છે। અહીંયા આપ્યું છે અનાર સે અહીંયા આપેલો છે, અહીંયા શબ્દ આપેલો છે અનાર, અનાર। તો અહીંયા ટપકાવાળો આપેલો છે, તો એને આપણે શું કરીશું, ઘૂંટી દઈએ। તો અનાર, અનાર એટલે શું, દાડમ, અનાર એટલે દાડમ જોવા મળે છે અહીંયા, અનાર એટલે શું, દાડમ। અહીંયા આપેલો છે, કેવો છે, ડબલ લાઇનિંગમાં આપેલો છે। તો એ ની અંદર શું કરવાનું છે, તમારે રંગ પૂરવાનો છે। શું કરવાનું છે, રંગ પૂરવાનો છે, બરાબર। અહીંયા જુઓ, અજગર છે, અજગર છે અજગર, અહીંયા જોવા મળે છે અજગર કેટલો લાંબો હોય છે, અજગર કેવો હોય છે, લાંબો લાંબો જોવા મળે છે ને અહીંયા અજગરનું ચિત્ર। અહીંયા શબ્દ આપેલું છે અજગર, અજગર। અહીંયા તો અહીંયા જુઓ, તો અહીંયા આપણે શું કરીશું, ઘૂંટી દઈશું, અજગર, 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 અજગર। અને ગુજરાતીમાં જુઓ અજગર લખેલું છે, અહીંયા અજગરનું ચિત્ર જોવા મળે છે કે નહીં, બરાબર। હવે અહીંયા નીચે આપેલું છે पढ़ो और लिखो, वाँचो अने लखो। तो अनार से अनार से तो अहींया आपेलो छे टपकावाळो, एने शुं करवानुं, घूंटी देवानुं, अनार से तो अहींया आपणे लखी दईशुं कि अनार से बराबर। अहीं आपणे छे तो अहींया पण आपणे शुं करीशुं, अनार से घूंटी दईशुं, पछी अहींया लखीशुं अनार से तो अहींया शुं करवानुं छे, अनार से तो अनार से अनार से पछी अहींया लखीशुं अनार से अहींया पण लखी दईशुं
अनार से अ अनार से अ अनार से अ કર્યું બરાબર। પછી અહીંયા નીચે આપ્યું છે જુઓ, અહીંયા શું કહું છું? પઢો લીખો, વાંચો અને લખો। અનાર સે અ, તો અહીંયા ટપકાવાળા પણ અ આપેલા છે અને અહીંયા આપણે જાતે પણ શું કરવાનું છે? અ લખવાના છે। તો આપણે મૂળાક્ષર એટલે કે મૂળાક્ષર આપણે શું કર્યું? લખી દીધો। અનાર સે અ શેનો? અનાર સે અ। અહીંયા જુઓ નીચે આપ્યું છે અક્ષર પઢો ઓર લીખો, અક્ષર વાંચો અને લખો। તો આપણે આગળ જોઈ ગયા મૂળાક્ષરો બધા, અક્ષર બધા જોઈ ગયા ને। ક સે સ્ત્રતક, ક સે સ્ત્રતક આપણે આગળ જોઈ ગયા બરાબર। ફરી એકવાર જોઈ લઈએ। અહીંયા જે ટપકાવાળા આપેલા છે એ તમારે શું કરવાનું છે? ઘૂંટી દેવાના છે। ટપકાવાળા શું છે? એ તમારે મૂળાક્ષરો બધા ઘૂંટી દેવાના છે બરાબર। હવે અહીંયા આપેલું છે નીચે કે અહીંયા વાંચો અને લખો, તો અહીંયા આપણે શું કરીશું? લખીશું કે આપણે છે ક, ખ, ગ, ઘ, ચ, છ, જ, જ, ટ, ઠ, ડ, ઢ, ણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ, ય, ર, ર પછી કયો મૂળાક્ષર આવે છે? મૂળાક્ષર લ, તો મૂળાક્ષર લ, વ, સ, 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 હ, ક્ષ, જ્ઞ, ત્ર, સ્ર। અહીંયા આપણે મૂળાક્ષર જોયા। સારા સારા મૂળાક્ષરો આપેલા છે। તો આગળ મૂળાક્ષર આપણે જોયા કે ક, ક કમલ સે ક, ક कमल से क, ख खरगोश से ख, ख खरगोश से ख, ग गमला से ग, ग गमला से ग, પછી આપે છે ગ, ગ ઘર से ग, ग
घर से ग। च चम्मच से च। च चम्मच से च। छ छ छतरी से छ। छ छतरी से छ। ज ज जहाज से ज। ज जहाज से ज। ज झंडा से ज। ज झंडा से ज। ट टमाटर से ट। ट टमाटर से ट। ठ ठठेरा से ठ। ठ ठठेरा से ठ। ड ड डमरू से ड। ड डमरू से ड। ढ ढलना से ढ। ढ ढलना से ढ। अण फण से अण। अण फण से अण। त शनो त तबले से त। त तबला से त। द द दरवाजा से द। द दरवाजा से द। सॉरी थ रही गयो मूळाक्षर थ। थ थर्मस से थ। द दरवाजा से द। ध ध्वजा से ध। द ध्वजा से द। न न नल से न। न नल से न। प पतंग से प। प पतंग से प। फ फल से फ। फ फल से फ। ब ब बकरी से ब। ब बकरी से ब। भ भ भवन से भ। भ भवन से भ। म म मटर से म। म मटर से म। य यज्ञ से य। य यज्ञ से य। र रथ से र। र रथ से र। ल कयो मूळाक्षर आया? मूळाक्षर ल। ल लकड़ी से ल। ल लकड़ी से ल। व व वकील से व। व वकील से व। व वजन से व। स स शरबत से स। स शरबत से स। स स षटकोण से स। स षटकोण से स। स स सपेरा से स। स सपेरा से स। ह ह हथेली से ह। ह हथेली से ह। क्ष क्ष क्षत्रिय से श। क्ष क्षत्रिय से क्ष। ज्ञ ज्ञ ज्ञानी से ज्ञ। ज्ञ ज्ञानी से ज्ञ। त्र त्र त्रिशूल से त्र। त्र त्रिशूल से त्र। त्र शानो छे? त्रिशूल से त्र। स्र અહીં આપેલો છે સ્ર. સ્ર શ્રવણ से स। સ્ર શ્રવણ से સ્ર। બરાબર. તો અહીં આપણે શું કર્યું? અક્ષર વાંચો અને લખો. તો અહીં આપણે અક્ષર વાંચ્યા પણ ખરા અને સાથે સાથે લખ્યા પણ ખરા. હવે આગળનું છે
એ આગળના લેક્ચરમાં આપણે જોઈશું. થેન્ક યુ.